નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજીમાં પોલીસ અને પોલીસ વાહન પર હુમલાના કેસમાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કર્યા બાદ આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ અંબાજીમાં વોર્ડ નંબર 8 વિસ્તારમાં એક દંપતી સાથે બાઇક અથડાવ્યા બાદ અસામાજિક તત્વોએ માથાકૂટ કરી હતી. ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ સ્થળ પર પહોંચી હતી, પરંતુ પોલીસ દ્વારા સમજાવટનો પ્રયાસ કરવામાં આવતા આરોપીઓએ પોલીસકર્મીઓ તેમજ પોલીસની પીસીઆર વાન પર હુમલો કર્યો હતો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. શરૂઆતમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ ત્રીજા આરોપીને પણ પોલીસે પકડી લીધો હતો. પોલીસે ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન આરોપીઓએ પોતાની ભૂલ બદલ માફી પણ માંગી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં દિનેશ, વિક્રાભાઈ અને કાળુભાઈની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની અન્ય ગુનાખોરીમાં સંડોવણી છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ કરી રહી છે.